ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, ખૂબ સરસ સમાચાર. અત્યારે સતત લકી ડ્રોને નહીં અને એક પછી એક લિંક આપણને જોવા મળે, ફેસબુક ઉપર મળે, વોટ્સઅપ ઉપર મળે, ઇન્સ્ટાગ્રામ ઉપર મળે. અવારનવાર તમે જ્યાં જોઈએ ત્યાં વિડીયો જ વિડીયો હોય અને તમે તમારા કિસ્મત અજમાવી જુઓ. 399, 299, આટલા ઉટલાની ટિકિટ લો, 3ની સાથે એક ફ્રી, 10ની સાથે 2 ફ્રી. આવી ઘણી બધી યોજનાઓ લઈ લકી ડ્રોના નામે લોકોને છેતરવાનો ધંધો અને ષડયંત્ર અત્યારે ધૂમ મચાવી રહ્યું હતું. ધુમાડા લાગે અને ધુમાડા નીકળે અને આગ લાગે, આવી પરિસ્થિતિ ઊભી થયેલી ગુજરાતની અંદર. અને પહેલેથી આપણે શરૂઆત કરી કે લોકોની સાથે છેતરાઈ રહ્યા છે, લોકોની સાથે છેતરપિંડી થઈ રહી છે, લોકોને લૂંટવાના ધંધા ચાલુ છે. આની અંદર સતત બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણા સાહેબ અને ડીએસપી એસએમ વારોત્રિયા સાહેબ સાથે આપણે સંપર્કમાં, અને જ્યારે જ્યારે આપણને સમાચાર મળે ત્યારે આપણને એમને ફોન કરીને કહીએ કે સાહેબ આ પરિસ્થિતિને આ જગ્યાએ. ત્યારે આજે ફરી વખત અશોક માળીનો એક વિડીયો જોઉં છું. ઘણા બધા મિત્રોના મને ફોન આવે છે, મિત્રો લિંકો મૂકે છે અશોક માળી ડ્રો કરવાની પૂરેપૂરી તૈયારીની અંદર. ત્યારે આપણા થરાદના ડીવાયએસપી એસએમ વારોત્રિયા સાહેબને મેં ફોન કર્યો. ફોન કરીને સાહેબને લિંક પણ મોકલી. સાહેબ, આ જગ્યાએ આ લોકેશન ઉપર ફરી વખત ડ્રોનું આયોજન, અને એ જ અશોક માળી જેના ઉપર 2થી એફઆઈઆરો થયેલી છે, 2થી વધુ ગુનો નોંધાયેલા છે, અને પાછો જ આ અશોક માળી પાછો ડ્રો કરી રહ્યો છે. અને રામદેવ ફાઉન્ડેશનના નામે આ લોકો ડ્રોનું આયોજન કરી રહ્યા છે, લોકોને છેતરવાના, લોકોને લૂંટવાના ધંધા. સાહેબ, હજી ક્યાં સુધી? ત્યારે કીધું કે રામસિંહભાઈ, જાણીને હું તમને કહું છું અને આપણે એના ઉપર પૂરેપૂરી ચાપતી નજર છે. ગણતરીની મિનિટોની અંદર 5-6 એસએમ વારોત્રિયા સાહેબ આપણા ડીવાયએસપીનો ફોન આવે છે. કીધું કે રામસિંહભાઈ, અશોક માળીને ત્યાં પોલીસ જઈ પોલીસની નિવેદન લઈ લીધું છે અને આ ડ્રો નથી થવાનો. પોલીસની ચાપતી નજર એના ઉપર છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ આપું છું ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને પૂરા તંત્રને અમે અભિનંદન આપીએ છીએ. તમે આવી સરાહનીય કામગીરી કરશો ત્યારે અમે તમને અભિનંદન આપશું, વરસાદ વરસાવશો અભિનંદનના. પરંતુ લોકો લૂંટાતા હોય અને આ પરિસ્થિતિ અમે નથી જોઈ શકતા. સત્ય બોલવાની અમારામાં ટેવ પડી જશે એટલે અમે કહીએ છીએ. બાકી ખૂબ સારું કર્યું, ફરી વખત અભિનંદન આપું છું. દેવાયત પંડિત દાડા દાખવે, એમાં જૂઠડા નહીં છે લગાર. સાંભળજે દેવલ દેનાર, એક દિન એસા જુગ આયેગા, લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં રાડ કે ફરિયાદ. આ પરિસ્થિતિ અત્યારે ચાલુ છે અને કિસ્મત અજમાવવાના નામે લોકોને લૂંટવાના ધંધા, અને આ ખરેખર ગોરખ ધંધો છે. અને આના ઉપર એવી એક્શન લેવડાવવી જોઈએ કે આવા લોકોને જેલની અંદર નાખી દેવા જોઈએ અને અમુક સમય સુધી એમને જેલમાં રાખવા જોઈએ. અમુક સમય માટે એમને જાહેર અમુક કાર્યક્રમોની અંદર જવાનો પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આવી એક્શન સરકારશ્રીએ લેવી જોઈએ. અને હું તો એવું કહું છું કે ગુજરાત વિધાનસભાની અંદર, લોકસભાની અંદર એક ખરડો આવવો જોઈએ. આવી રીતે કોઈ સ્કીમ લઈને લોકોને લૂંટતા હોય આ સંપૂર્ણ બંધ થવું જોઈએ. કોઈ સંસ્થા કે કોઈ સારા પ્રસંગની અંદર કે કોઈ એને જે લાભાર્થે થતું હોય કે સાચી દિશામાં થતું હોય એને બાદ કરીને તમામના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આપવો જોઈએ. એને લઈ અને જે ડીવાયએસપી સાહેબે એક્શન લીધું એને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ. મીડિયાને કહું છું, નોટ લેજો. ડીવાયએસપી સાહેબની સાથે મારે વાત થઈ. સાહેબને મેં ફરિયાદ કરી, મેં કીધું સાહેબ આવું છે, આ લોકો સતત શું કામ આવું બીજી વખત કરી રહ્યા છે? અને ફરી વખત ડીવાયએસપી સાહેબનો ફોન આવે છે. ખૂબ સારા મેસેજ ડીવાયએસપી સાહેબ આપે છે. સાહેબ, તમને ખૂબ ખૂબ અભિનંદન. દ્વારકાધીશ તમને અનેક ગણી શક્તિ આપે એવી વિનંતી કરું. ભગવાનને ભોળાનાથને પ્રાર્થના કરો અને આવા લોકોને ગોતીને વીણીને આવા લોકોની ઉપર કાયદાનો શકંજો કસવામાં આવે. પોલીસનું કામ કરે, લોકરક્ષકનું કામ પોલીસ કરે અને આવા બદમાશ ગુંડાઓ છે એમને જેલની હવા ખવડાવવામાં આવે, જેલના સળિયાની પાછળ નાખવામાં આવે એવી વિનંતી સાથે જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ.